પણ તમે તો સામાન્ય નથી, જગતના આધાર છો. હે મૃદુપદે પશુપાંગ જાય, હે ગાયોને ચરાવનારા ગોવાળિયા, તું માત્ર ગોવાળિયો નથી, તું તો આખા જગતનો આધાર છે. તારા જેવા આધારને મેં સાચી રીતે જાણ્યો નહીં. હે પ્રભુ, મારા ઉપર કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીની સામે નજર મિલાવવાની વાત તો દૂર રહી, પણ આમ જોયું નથી કે આ બ્રહ્માજી છે. કેમ? કેમ કે ભગવાન કૃષ્ણને થયું કે ગાયોનો જે અપરાધ કરે, મારા ભક્તોનો જે અપરાધ કરે, એવા અપરાધી સામે હું નજર નથી મિલાવતો. ચાહે બ્રહ્મ હોય તો પણ ભલે હોય. મારી ગાયોનું જેણે હરણ કર્યું, મારા ભક્તો એટલે કે મારા ગોવાળિયાનું જેણે રક્ષણમાંથી હરણ કર્યું, એની સામે હું નજર મિલાવું? એટલે તો ભગવાને ભાગવતમાં કહ્યું છે, અહમ ભક્ત પરાધીન હૈયા સ્વતંત્ર ઇવ દ્વિજ. હું મારા ભક્તોને આધીન છું. માટે ભગવાને જોયું નહીં બ્રહ્માજી હામું. એટલું તો નહીં, પણ પછી તો બ્રહ્માજીએ જેમ જેમ કૃષ્ણ આમ ગોળ ગોળ ફરે છે, ગોવાળિયાને મળે છે, એક એકને આમ ગળે, એટલે બ્રહ્માજી આની સામે સામે આમ ફરે છે. પ્રભુ એકવાર મારા આમે નજર કરો, એકવાર કૃપા દ્રષ્ટિ કરો. પણ બ્રહ્માજી આમ ફરે રાખે, કૃષ્ણ એના સામું જોતા નથી. અને ત્યારે બ્રહ્માજીના મુખમાંથી શબ્દ નીકળ્યા, અહો ભાગ્યમ નંદ ગોપવ્રજો કસા યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન. અહો ભાગ્યમ નંદ ગોપવ્રજો કસા યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન. હે ગોપ ગણો, અહો ભાગ્યમ, ખરેખર તમારું ભાગ્ય બહુ મજબૂત છે અને ધન્યવાદને પાત્ર છે. કેમ કે કૃષ્ણ જેવો પરમાત્મા, યન્મિત્રમ, એના તમે મિત્ર બન્યા છો. અને એટલું જ નહીં, એ એના હાથ તમારા ગળા ઉપર નાખી અને એમ કહેતો કે એ જા, તું જરા ગાયોને વાળી આવો. અને એનાથી વધારે, હે ગોપ ગણો, જ્યારે ગાયો દૂર જાય ત્યારે તમે કૃષ્ણને એમ કહો છો, કાના અબ મુરલી બજાઓ और ગાયો को પાછે લઈ આવો. શું તમારી મિત્રતા છે! માટે મને આજ પ્રણામ કરવાનું મન થાય. યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. જે તમારો મિત્ર છે એ પૂર્ણ બ્રહ્મ છે. તમે નહીં જાણતા, હું જાણું છું. તમારું ભાગ્ય અદ્ભુત છે, જેના કોઈ વખાણ ન થઈ શકે એવું છે. અને પછી તો બ્રહ્માજીએ 3 પરિક્રમા કરી ભગવાનની અને પુનઃ પાછા પોતાના ધામ તરફ પ્રયાણ કર્યું. જગદ્ધાત સ્વધામા પ્રત્યપદ્યત, પોતાના ધામ તરફ પ્રયાણ કર્યું ભગવાને. એના પછી ભગવાન 5 વર્ષના થયા. તાડવવનમાં ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો, કાલિય નાગનો નિગ્રહ કર્યો ને યમુનાને વિષયુક્ત હતી, યમુના એને વિષયુક્તમાંથી વિષ રહિત બનાવી અને કાલિય નાગને પુનઃ પાછો એના પોતાના ધામમાં મૂક્યો. દ્વીપમ રમણકમ હિત્વા, રમણક નામના દ્વીપમાં કાલિય નાગને મૂકી દીધો. એને માર્યો નથી, નિગ્રહ કર્યો છે. કેમ કે કાલિય નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે, એટલે ઇન્દ્રિયોને કાપીને નંખાય, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. એટલે ભગવાને કાલિય નાગને માર્યો નહીં, એને છોડી મૂક્યો. એના પછી યમુનાના કિનારા ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ રાત્રિ વિશ્રામ કર્યું અને ત્યાં આગ લાગી, તો એ આગને ભગવાન કૃષ્ણ પી ગયા. આપણને આશ્ચર્ય લાગે કે ભગવાન કૃષ્ણ આગને પી ગયા, પણ પી શકે છે. કેમ કે વેદ કહે છે, મુખાદ અગ્નિ રજાયત. જેના મુખમાંથી જ અગ્નિ પ્રગટ થઈ છે, એ અગ્નિને પી જાય તો એમાં કઈ નવાઈ નહીં વાત. जिसमें से जो प्रकट हुआ है उसमें वो मिल जाए. માટીમાંથી ઘડો બન્યો અને ઘડો પાછો ફૂટી જાય, માટીમાં મળી જાય, એમાં કઈ નવાઈ નહીં વાત.
હોનામાંથી નેકલેસ બન્યો, પણ એ જ નેકલેસ જ્યારે તૂટી ગયો ત્યારે હોનામાં પાછો મળી ગયો, બિસ્કિટ બની ગયું અને ગાળ્યું, એને હોનીએ બરાબર તાવ્યું એટલે પાછું હતું એવું ને એવું બિસ્કિટ તૈયાર થઈ ગયું. એમ જેમાંથી જે પ્રગટ થયું છે એમાં એ મળી જાય, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. એટલે વેદ કહે છે મુગાત અગ્નિ ન જાયત, ભગવાનના મુખમાંથી અગ્નિ નીકળી અને ભગવાને પી લીધી, બધાને આનંદ આપી દીધો. એના પછી ભગવાને દાઉદી દ્વારા પ્રલંબાસુરનો ઉદ્ધાર કરાવ્યો. મુંજારણ્યમાં ફરીથી પાછું અગ્નિનું પાન કર્યું, 2 વાર અગ્નિનું પાન કર્યું છે ભગવાને ભાગવતમાં. એના પછી વર્ષા ઋતુ આવી, વર્ષા ઋતુ પૂરી થઈ, શરદ ઋતુ આવી અને શરદ ઋતુમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગાયોને ચરાવતા ચરાવતા વેણુનો નાદ કર્યો અને એ વાંસળી સાંભળી અને ગોપીઓએ શ્રી કૃષ્ણના વિરહમાં, કૃષ્ણની યાદમાં વેણુ ગીત ગાયું છે. ભાગવતમાં 21મા અધ્યાયમાં, દસમ સ્કંદના પૂર્વાર્ધમાં 21મા અધ્યાયમાં વેણુ ગીત છે, બહુ અદ્ભુત છે. आइए हम लोग भी कुछ श्लोकों का गान करें. पूज्य स्वामी जी क्यारे पधारे છે? હંસ દેવાચાર્યજી હજુ વાર છે ને? તો અચ્છા કઈ વાત, ત્યાં સુધી હું થોડું વેણું ગીત. બહુ અદ્ભુત છે ભાઈ. થોડા યા તો બહાર વાલા દો. હા હા बरहापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रदवासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान्वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीतकीर्ति. જેણે મોર પંખને ધારણ કર્યું છે, પીળું પીતાંબર જેણે ધારણ કર્યું છે, વૈજંતી માળા જેણે ધારણ કરી છે, એટલું જ નહીં પગ ઉપર પગ ટેરવી ત્રિભંગ લલિત, હાથમાં વેણું એટલે કે વાંસળી લઈ અને એમાં પ્રાણ પૂરે અને ત્યાં તો 14 બ્રહ્માંડ નાચવા માંડે, દિશાઓ શાંત થઈ જાય. પૂરયન ગોપવૃંદે, એવા શ્રી કૃષ્ણને યાદ કરે છે ગોપીઓ. અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રં વ્રજેશ સુતયોરનુમેણુચુષ્ટં યૈર્વા નિપેતમનુરક્તકટાક્ષમોક્ષમ. સવારથી શ્રી કૃષ્ણ આપણી ગાયોને લઈને ચરાવવા માટે જાય છે, સાંજ સુધી પાછા નથી આવતા. પણ ત્યારે
એ બંને ભાઈઓ જ્યારે આ ગોકુળમાંથી નીકળે છે ગાયોને ચરાવવા માટે, ત્યારે કેટલું રૂડું રૂપાળું સ્વરૂપ છે એમનું. બીજું તો આપણે કંઈ જાણતા નથી, પણ માત્ર એટલું સમજી શકીએ કે નેત્રની સાર્થકતા એમાં જ છે જેમાં કૃષ્ણના દર્શન થાય. અક્ષણવતા ન ફલમ વિદામહ. આંખોનું ફળ મોટામાં મોટું એ છે કે જેના દ્વારા ભગવાનની દર્શન થઈ જાય, ભગવાનના સ્વરૂપની ઝાંખી થઈ જાય. હરી સખી, શ્રી કૃષ્ણ અને મોટા ભાઈ બલદાવજી બંને સાથે જ્યારે ચાલે છે, ત્યારે એક પિતાંબરધારી, એક નીલાંબરધારી, એકના હાથમાં હળ છે, બીજાના હાથમાં વાંસળી છે, અને જ્યારે ગાયોની પાછળ પાછળ ચાલે છે ત્યારે આપણું જીવન ધન્ય થઈ જાય. પણ હરી સખી, એવું લાગે છે કે કૃષ્ણ પાછા ક્યારે આવશે? ચૂત પ્રવાલ બરહસ્તબકોત્પલાબ્જઃ માલાનુપ્રિક્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે વિરેજ દુર્લભ પશુપાલ ગોષ્ઠ્યા રંગે યથા નટવરો ક્વચ ગાયમાનો. વાંસળી વાગતી હશે ત્યારે બ્રહ્માંડની શું દશા હશે? હરી સખી, જ્યારે તેઓ આંબાની મંજીર, મોરપીંછ, ફૂલના ગજરા, રંગબેરંગી કમળની માળાઓ ધારણ કરે છે, શ્રી કૃષ્ણ શ્યામલ શરીર પર પીતાંબર ને દાઉજીના ગોરા બંદર ઉપર નીલાંબર અને ગોવાળિયાઓના ટોળા વચ્ચે જ્યારે શોભે છે, આપણું જીવન એમાં સાર્થક છે કે આપણી ગાયો ચરાવાઈ જાય છે. એ શોભાનું આપણે શું વર્ણન કરી શકીએ? બીજી સખી કહે છે, સાચી વાત છે અરી ગોપી, मानो नंद का छैया हमारा चित चुरा के गया है, और जब से यहां से गायों को लेकर के चला जाता है वन में, फिर लौट करके जब तक नहीं आता तब तक हमारा मन घर में नहीं लग रहा है, हमारा चित्त वो चुरा के चला जाता है. गोप्यः किमाचरदयं कुशलं स्मरेणु दामोदराधर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं रदिन्यो रस्यात्वचो श्रुमुचुस्तरवर्यथार्या. હરી સખી, આ વાંસના ટુકડાએ એવું તો શું પુણ્ય કર્યું હશે? એ નિર્જીવ કોંગરી એણે એની જાતને પોલી બનાવી દીધી અને શ્રી કૃષ્ણને પ્યારી થઈ ગઈ. હરી સખી, જો આપણને પણ વાંસનો ટુકડો બનવા મળ્યું હોત તો એ કૃષ્ણની વાંસળી બની આપણે પણ એની હાથે રમતા હોત. અને એ કૃષ્ણ વાંસળી બનાવી અને જ્યારે એના હોઠનો ટકીઓ કરીને આપણને હુવાડો, એ વાંસળીનું ભાગ્ય તો જો કે કૃષ્ણના હોઠનો ટકીઓ કરવા એને મળે છે. એટલું જ નહીં, પણ એ વાંસળીનું કેટલું ભાગ્ય મહાન છે કે માનો એક પત્ની પોતાના પતિના પગ દબાવતી હોય એમ સ્વયં શ્રી કૃષ્ણ પોતાની પત્ની રૂપી વાંસળીના પગ દબાવે છે. એનાથી વધારે કૃષ્ણ પોતાના પ્રાણને એમાં ફૂંકે છે, અને જ્યારે પ્રાણ એમાં ફૂંકાય तब वो बज उठती है वृंदावन में पैणु और नाच उठता है पूरा ब्रह्मांड.
શું એનું પ્રારબ્ધ હશે? અરી સખી, અરી ગોપી, આપણે પણ જો નિર્જીવે પોંગરી બન્યા હોત વાંસની, તો કૃષ્ણ આપણને પણ સાથે રાખો. એવો કોઈ સમય નથી કે એ સમયમાં શ્રી કૃષ્ણ એ વાંસળી વગર રહેતો હોય. એવી આ શ્રી કૃષ્ણની વાંસળી જે બધાને વશમાં કરનારી છે. વાલા, એકવાર ઢોલને અને વાંસળીને ઝઘડો થયો. એટલે ઢોલે વાંસળીને કીધું કે ભાઈ વાંસળી, તું વાગે, તું જ્યારે તારો સ્વર ગાઢે ત્યારે બધાને ગમે, અને લોકો તને વગાડે ત્યારે પોતાના ધીમે ધીમે હાથો દ્વારા તને ક્યાંય દર્દ ન થાય એમ ઈ વગાડે, અને અમને લોકો બહુ પીટે છે, માર ખાઈ ખાઈને હેરાન થઈ ગયા, આનું કારણ શું? સાંભળજો વાંસળીનો જવાબ. વાંસળીએ કીધું, અરે ભાઈ ઢોલ, એમાં વાંક મારોય નથી, એમાં વાંક તારોય નથી, બસ ફરક એટલો છે કે હું મારા દિલમાં કંઈ રાખતી નથી, જે કાંઈ છે એ આર પાર છે. આ બાજુથી ફૂંક મારે ને સામે નીકળી જાય, મારા દિલમાં ક્યાંય કંઈ નથી, માત્ર છેદ છેદ જ છે. અને ભાઈ ઢોલ, તું બે બાજુથી બંધાયેલો છે, તારામાં ક્યાંક બંધાયેલું પડ્યું છે, એટલે કે તારું હૃદય આરપાર નથી, તારું શરીર આરપાર નથી, એટલે તારે બીજાની પીઠ ખાવી પડે છે, બીજાની માર ખાવી પડે છે. એટલે આપણે જો વાંસળી જેવા દિલના સાફ હશું તો કૃષ્ણ ક્યારેક કહેશે આઈ જા, મામે એકમ શરણમ વ્રજ. પણ જો ઢોલ જેવા હશું, ભલે અવાજ તો કરતા હશું, બીજાને તાલ આપતા હશું, પણ ભીતર જો બધીઓ પડી હશે તો કૃષ્ણ આપણને ચાહશે નહીં. આવી જાઓ. વૃંદાવનમ સખી ભુવો વિતનોત કીર્તિ યદ્દેવકી સુત પદાંબુજલબ્ધલક્ષ્મી ગોવિંદ વેણુમનુમત્ત મયુર નૃત્યમ પ્રેક્ષાદૃશાન્વ પરતાન્ય સમસ્ત સત્વમ. હરી સખી, યશોદાનંદન શ્રી કૃષ્ણના ચરણ કમલથી અંકિત થયેલા વૃંદાવન વૈકુંઠ કરતા પણ વધારે મહાન બન્યું છે. જેના યશને ગાતા વેદો પર પાર પામી શકતા નથી, જેનો યશ વિસ્તારી ચૂક્યો છે. હે સખી, જ્યારે શ્રી કૃષ્ણ મુનિજન મોહિત પોતાની વંશરીને વગાડે છે ત્યારે તેના પર મોર મતવાલા બનીને નાચે છે. મોર જો નાચતા હોય તો માણસ કેમ ન નાચે? એટલું જ નહીં અરી સખી, જો જો આ ગિરિરાજ ગોવર્ધનની ટોચ ઉપર રહેલા નાના નાના પક્ષીઓ પણ કૃષ્ણની વાંસળી વાગે એટલે એકદમ થનગનાટ કરીને નાચવા માંડે છે. અબોલ પક્ષીઓ પણ ભગવાન કૃષ્ણની વાંસળીમાં નાચતા હોય તો હરી સખી, આપણું મન કેમ કૃષ્ણની વાંસળી તરફ ન જાય?
મંત્ર મુક્ત કરી દે છે કૃષ્ણની વાંસળી. ગોવિંદ વેણુ મનુમત્ત મયુર નૃત્યમ. મોરલાઓ નાચવા માંડે, અબોલ પક્ષીઓ નાચવા માંડે, તો માણસ કેમ ન નાચે? એટલું જ નહીં હરી સખી, જો શું ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્યયેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજાં દધુર્વિરચિતાં પ્રણજાવલોકે. ગાયો દૂર દૂર ચરવા જાય અને શ્રી કૃષ્ણ પોતાની વેણુનો નાદ કરે, ત્યારે ગમાર હરણીઓ જે જંગલમાં ચારો ચરી રહી છે, એ ગમાર હરણીઓ પણ પોતાના ચારાને છોડી અને શ્રી કૃષ્ણની વેણુની નાદને સાંભળવા માટે પોતાના કાન ઊંચા કરી નાચવા માંડે છે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્યયેતા. એ હરણીઓ પણ ધન્ય છે જે મૂઢ છે, છતાંય શ્રી કૃષ્ણની વેણુનો નાદ સાંભળે છે. એટલું જ નહીં, જે કૃષ્ણ સાર રૂપી મૃગ, એ મૃગલીઓનો મૃગ જે છે કોણ છે? બોલે સ્વયં શ્રી કૃષ્ણ. અને કૃષ્ણની જ્યારે વેણુ વાગે છે ત્યારે મૃગલીઓ પણ કૃષ્ણની પાછળ દોડતી હોય, તો હરી સખી આપણને કેમ કૃષ્ણ યાદ ના આવે? इसलिए पुकारो, इसलिए याद करो उस ठाकुर को. हम सब प्यारे गोपी हैं, और गोपी भाव जब भीतर से प्रकट होता है तब कृष्ण की बंसुरी हमको सुनाई देती है. સ્વયં શ્રી કૃષ્ણ પાસે દોડીને આવે છે એ મૃગલીઓ, અને આવી કૃષ્ણમ નિરીક્ષ, ભગવાન કૃષ્ણનું નિરીક્ષણ કરે, એના રૂપના દર્શન કરે, એની ઝાંખી કરે. એટલું જ નહીં, કૃષ્ણમ નિરીક્ષ વનિતોત્સવ રૂપશીલમ શ્રિત્વા તત્કણિત વેણુ વિચિત્ર ગીતમ દિવ્યો વિમાનગતય સ્મરનુન્ન સારા રસ્યત પ્રસૂન કબરામ મુહુર્વિનિવ્ય. મોરલાઓ, પપીહાઓ, મૂઢ ગમાર હરણીઓ, આ બધા તો કદાચ કૃષ્ણની આજુબાજુ રહે છે, એટલે કૃષ્ણની વાંસળી સાંભળવા માટે ત્યાં દોડી જાય. પણ કૃષ્ણ જ્યારે ગાયો ચરાવતા ચરાવતા વેણુનો નાદ કરે છે, ત્યારે કૃષ્ણમ નિરીક્ષ વનિતોત્સવ રૂપશીલમ, સ્વયં દેવતાઓની પત્નીઓ એ પણ પોતાના વિમાનમાં આવી અને કૃષ્ણની વાંસળી સાંભળવા માટે વૃંદાવનની અંદર આંટા મારે છે. આવી અદ્ભુત છે શ્રી કૃષ્ણની વેણુ. દેવ્યો વિમાન ગતય સ્મરનુન્ન સારા, દેવતાઓની પત્નીઓ ને દેવતાઓ સ્વયં શ્રી કૃષ્ણની વાંસળી સાંભળવા માટે વિમાનમાં બેસી અને વૃંદાવનમાં આંટા મારે છે. પ્રસ્યત પ્રસૂન કબરામ મુહુર્વિનિવ્ય. બધાને આનંદ આવે છે, ભગવાન બધાને આનંદ આપે છે. દૂર દૂર ગાયો ચરવા જાય છે
તૃણલોભેન, તણખલાઓને જમવા માટે ખાવા માટે ગાયો જ્યારે દૂર 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 સુધી જતી રહે ત્યારે શ્રી કૃષ્ણ પાછી વેણુનો નાદ કરે અને ગાયો ત્યાંથી ભાંભરતી ભાંભરતી પાછી આવે અને ભાંભરતી આવેલી ગાયો પોતાના મુખમાં ચારો એમને એમ રહી જાય, અડધું તણખલું બહાર હોય અડધું અંદર હોય, અને કાન ઊંચા કરી અને શ્રી કૃષ્ણની વેણુની નાદને સાંભળે છે. क्योंकि हमको कृष्ण बुला रहा है, चलो आप लौट चले. વાલા, આ માત્ર ગાયો એટલે ઈ ગાયો નહીં, આપણે પણ આ કૃષ્ણની ગાયો છીએ. અને આ સંસાર રૂપી વૃંદાવનમાં આપણે તે તૃણલોભેન, કોઈને ગાદી, કોઈને પદવી, કોઈને સત્તા, કોઈને પોતાનું, આવા અલગ અલગ જે તૃણ છે એવા તૃણોને ખાવા માટે આપણે દૂર 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 કૃષ્ણથી ગયા છીએ. પણ ક્યારેક આ ઠાકોર કૃપા કરે અને આવી સદગુરુના મહોત્સવ રૂપી વેણુનો નાદ થઈ જાય અને આપણે તણાઈ તણાઈ નહીં પાછા આવીએ અને પાછી એની વેણુનો નાદ સાંભળીએ. એ આપણું સદભાગ્ય છે કે આપણને કૃષ્ણએ ક્યાંયથી બોલાયા છે. કોઈ સુરતથી, કોઈ અમદાવાદથી, કોઈ બાબરથી, આખાય પંથકોમાંથી, કોઈ બોમ્બેથી. આ કૃષ્ણએ આપણને વેણુના નાદથી બોલાવ્યા છે કે આવો, હું તમને મારી ગાયોના રૂપમાં તમને વાંસળી સંભળાવું. એવી વેણુનો નાદ. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષમુત ભિત્ત કર્ણ પુટે વિબન્યઃ સાવાસ્મૃતસ્તનપય કવલાસ્મતસ્તુર ગોવિંદદાત્મને દૃશાદૃશ ગોવિંદદાત્મને દૃશાશ્રીકલાસ્પસંસ્યઃ. વાછરડાની પાસે જેમ ગાય જાય અને પોતે દૂધ પાઈ દે, એમ સ્વયં ગાય વાછરડી બની અને દોડતી હોય કૃષ્ણ રૂપી માં પાસે. ગાયોને વાળી છે. ભાગવતમાં તો લખ્યું છે કે જ્યારે જ્યારે ગાયો દૂર જાય ત્યારે ગોવાળો કહે છે, અરે કૃષ્ણ, अब तेरी वांसली का क्या काम है, बजा और हमारी गायों को वापस ले आ. तो तारा बाप नो नौकर छू એવું કૃષ્ણ કે પાછું. क्या तेरे पिताजी मुझको तनख्वाह देते हैं कि मैं तेरी की गैया को वापस बुलाऊं? अरे काना, એવું થોડું કઈ હોય, તું અમારો મિત્ર નહીં. બોલે હા છું ને, તો પછી વગાડી દે ને વાંસળી. અને વળી પાછી આમ કેળમાંથી કાઢે, પગ ઉપર પગ ટેરવે, 3 જગ્યાએથી વાંકો વળી જાય અને ત્રિભંગ લલિત થઈ અને પોતાના હોઠના તકિયા બનાવી અને વેણુનો નાદ કરે અને ત્યાં તો ગાયો ભાભરતી ભાભરતી પાછી આવે. શું એ સમય રહ્યો છે? અત્યારે આપણે આ કથારૂપી સ્મરણ કરીએ ત્યારે આપણને એ સમય યાદ આવે, આપણને આમ શરીરમાંથી ઝણઝણાટી આવી જાય, આપણા રૂવાટા ઊભા થઈ જાય. તો વાલા, એ સમય કેવો રહ્યો હશે? અને બહુ સમય નથી થયો, 5000 વર્ષ જ થયા છે કૃષ્ણને આ ભૂમિ ઉપરથી ગયા ને. 5000 વર્ષ થયા છે. એવું આ ભગવાનનું અદ્ભુત. એકવાર શ્રી કૃષ્ણની વાંસળીને રાધિકાએ ચોરી લીધી. એટલે કૃષ્ણએ કહ્યું, અરે રાધા, આ તું જે વાંસળીને ચોરી લીધી ને, એ વાંસળી મારો પ્રાણ છે. રાધા ગોરી દેદારો ના મનસી મોરી, રાધા ગોરી દેદારો ના બંસી મોરી, ક્यों वा बंसी में मेरो प्राण बसत है.
माँ बंसी में मेरो प्राण बसत है। हे राधा, તે જે મારી વાંસળી લઈ લીધી છે ને ચોરીને, એ મારો પ્રાણ છે, એ મારી રાધા છે। जब तक तुम मेरे साथ में नहीं रहती तब मैं इस बांसुरी को याद करके आपको याद कर लेता हूं। इसलिए ये बांसुरी बांसुरी नहीं है, मेरी आह्लादिनी शक्ति श्री राधे जो है। राधे आह्लादिनी शक्ति श्री राधिका। तो आम सुंदर मजानु वेणु गीत गायु અને અંતે एवं विधा भगवतो या वृंदावनचारिणः वर्णयन्त्यो मिथो गोप्यः क्रीडास्तन्मयतां ययुः। સુખદેવજી કહે છે, હે રાજન, શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓએ કૃષ્ણને યાદ કરતા વેણુ ગીતનું ગાન કર્યું। વેણુ ગીત એ ભાગવતના 10મ સ્કંદના 21મા અધ્યાયમાં છે। ક્યારેક સમય મળે તો ઘરે પાઠ કરજો વેણુ ગીતનું। ભલે સંસ્કૃતમાં ના આવડે તો ગુજરાતીમાં પણ એને વાંચજો। ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધમાં 21મો અધ્યાય છે। વેણુ ગીતનો જે રોજ પાઠ કરે છે ને, કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ જાગે છે। જેમ કૃષ્ણ બધાને ગમે છે એમ ઈ માણસ બધાને ગમતો થશે। એટલે રોજ વેણુ ગીતનો પાઠ કરજો। અને જુઓ, 21મો અધ્યાય છે 10મ સ્કંદમાં। જેના જીવનની 21મા વર્ષમાં, જેના જીવનના 21મા વર્ષમાં કૃષ્ણ તત્વ સમજાય અને કૃષ્ણ પ્રત્યેને પ્રેમ જાગે, રામ પ્રત્યેનો પ્રેમ જાગે, શિવ પ્રત્યેનો પ્રેમ જાગે, તો સમજવાનું કે આપણામાં ગોપી ભાવ જાગૃત થઈ ગયો છે 21મા વર્ષમાં। પણ બહુ કઠિન છે એમાં આ કલયુગ, એમાં આ ફાસ્ટ યુગ, એમાં 21મો યુગ, એમાં સોશિયલ મીડિયાનો યુગ। પણ છતાંય જો ભગવાન પ્રત્યેનો પ્રીતિનો ભાવ જાગશે તો કૃષ્ણ ક્યારેક આપણને રાસમાં બોલાવશે કે આવો હવે હું તમને રાસ રમાડું। 31મા અધ્યાયમાં રાસ છે જેમાં ગોપી ગીત છે। તો 21મા વર્ષથી જેને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ જાગે એનું સાહેબ 31મું વર્ષ આવે ને ત્યારે તો એ કૃષ્ણની સાથે નાચતો હોય। कृष्ण हामे थी के अब आ जाओ, छोड़ दो सब ये, मेरे में मिल जाओ, मैं आपको बुला रहा हूं। પણ 21મા વર્ષે એટલે કે 21મા અધ્યાયનું વેણુ ગીત પોતાના જીવનના 21મા વર્ષે સમજાય અને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ જાગે તો સમજવાનું કે આપણા વાસનાના વસ્ત્રો ભગવાન હરી લેશે। એટલે પછી વસ્ત્ર હરણ લીલા છે। આમાં વસ્ત્ર હરણ લીલાને લોકો બહુ ગલત રીતે લે છે, અથવા તો આ કથાને કાં તો બરાબર સમજ્યા નથી અને કાં તો કોઈ સમજાવવા વાળું મળ્યું નથી, બેમાંથી એક થાય। ભાગવતમાં 22મા અધ્યાયમાં વસ્ત્ર હરણ લીલા છે। કથા એવી છે કે ગોપીઓ યમુનાના તીર ઉપર જઈ પોતાના વસ્ત્રો ઉતારી અને જમનામાં નાવા પડે છે અને એ જમનાના કાંઠે કૃષ્ણ એકલો નથી, ભાગવતમાં લખ્યું છે વયસ્યેરાવૃતસ્તત્ર, એના વયના જેટલા સમાન વયના બાળકો હતા, ગોવાળિયાઓ, એને લઈ અને શ્રી કૃષ્ણ જમનાના તટ ઉપર ગયો। એટલે પહેલી વાત તો એ કે કૃષ્ણ એકલો નથી ગયો, બધાને લઈને ગયો છે। એકાંત નથી કે કૃષ્ણ એકલા છે અને ગોપીઓ એકલી છે, એવું નથી, પોતાના મિત્રોને લઈને ગયા છે। બીજું
કૃષ્ણએ ગોપીઓના વસ્ત્રોને હરી લીધા અને કદંબના ઝાડ ઉપર ચડી ગયા. અને પછી કૃષ્ણ એમ કહ્યું કે હે ગોપીઓ, જેવી તમે અંદર છો એવી બહાર આવો. કથા આવી છે ને? તો ગોપીઓ એમ કહ્યું, પ્રભુ અમે નગ્ન છીએ, તમે કેવી રીતે બહાર આવીએ? કૃષ્ણ કહે છે, એ જેમ છો એમ આવો. કથા આવી છે. પણ આ ભાગવત એ સમાધિ ભાષા છે. સીધે સીધું વાંચશો તો એ તમને વાંચેલું જ સમજાશે. પણ જો એના મૂળ તત્વને સમજવું હોય તો કોઈક મહાપુરુષના, કોઈક વ્યાસપીઠોના શરણમાં જઈ અને સમજાય તો વધારે ઈઝી થઈ જાય. તો ઇઝીલી સમજાય આપણને. તો કહે છે કે જમના એ ભગવાન શ્રી કૃષ્ણની પત્ની છે, જેનું નામ છે કાલિંદી. એટલે આપણે જય બોલાવીએ પુષ્ટિ પરંપરામાં, તો યમુને મહારાણી કી જય. તો મહારાણી કેમ છે? કૃષ્ણની પત્ની છે. એક વાત. બીજું, કૃષ્ણની જે પત્ની છે એ ભક્તિ હોય. એટલે કૃષ્ણની પત્ની યમુના એટલે કે ભક્તિ. અને ભક્તિના કિનારા ઉપર પોતાના વસ્ત્રોને છોડીને ગોપીઓ સ્નાન કરવા ગઈ. એટલે એનો અર્થ એવો થાય કે ભક્તિ એટલે યમુના, અને યમુનાના કિનારા ઉપર ગોપી એટલે હું ને તમે બધા જીવ. યમુનાના કિનારા ઉપર વાસનાના વસ્ત્રોને હટાવી એટલે કે ત્યાં મૂકી, અને જો એકવાર ભક્તિમાં તમે ડૂબકી મારી લો તો ભક્તિમાંથી જ્યારે ડૂબકી મારીને બહાર નીકળશો ત્યારે સામે કિનારે કૃષ્ણ ઉભો હશે. અબ છોડ દે ઇસ જગત કી ઝંઝટ કો और आजा मेरे में समा जा. ये बात. પણ તમે જો ભક્તિની યમુનામાં બરાબર ડૂબકી મારો અને વાસનાના વસ્ત્રોને હટાવી દો તો સામે કિનારે કૃષ્ણ ઉભો છે, દૂર નથી. અને પછી કદાચ તમે એમ કહો, પ્રભુ મને વસ્ત્રો પહેરવા દો ને, તો કૃષ્ણ કહેશે, એ ગાંડા, ગોપી ગાંડી થઈ છે. એ વાસનાના વસ્ત્રો તો તે હટાવ્યા ત્યારે તું ભક્તિમાં તલ્લીન બની, અને ભક્તિમાં તલ્લીન બની ત્યારે તો હું તને મળ્યો છું, અને હવે વળી પાછું તારે વાસનાના વસ્ત્રો પહેરવા છે? છોડ, આજા મેરે મેં સમા જા. એટલે અહીં ભક્ત અને ભગવાનના એકીકૃત્યનો ભાવ છે. આ ગોપીઓ સામાન્ય સ્ત્રી નથી, મેં પહેલા પણ કહ્યું હતું. આ એક એક ગોપી ભગવાનના પરમ મહાપુરુષો છે, જે ત્રેતા યુગના દંડકારણ્યના ઋષિઓ છે. અને ત્યારે ભગવાન દંડકારણ્યમાં રામ ગયા ત્યારે ઋષિઓએ કહ્યું, પ્રભુ હવે બહુ થાક્યા છીએ, તમે આવ્યા જ છો દર્શન દેવા માટે, તો હવે તમારામાં અમને હમાવી લો ને. એટલે વળી પાછું જન્મવું ન પડે, વળી પાછું મરવું ન પડે, વળી પાછી કોઈ યોનિમાં આવીને કોઈને મા બનાવીને દૂધ પીવું ન પડે. ત્યારે ભગવાન રામે કહ્યું કે અભી મેં મર્યાદા મેં, ये काम अभी नहीं हो पाएगा. અત્યારે તો હું તમને આનંદ દેવા આવ્યો છું, અત્યારે તમને હું દર્શન દેવા આવ્યો છું, પણ હું આ ત્રેતા યુગને પૂરો કરીને દ્વાપર યુગમાં કૃષ્ણ બનીને આવું ને, ત્યારે તમે બધા ગોપીઓ બનીને આવજો, ત્યારે હું તમને સમાવી લઈશ. આવું લખ્યું છે ભાગવતમાં, વાંચજો. એટલે આ ગોપીઓ સામાન્ય નથી, દંડકારણ્યના એક એક મહાપુરુષો છે, અને એ મહાપુરુષો ગોપીઓ બનીને આવ્યા છે. એટલે આપણા મગજમાં જે ભાવ છે ને કે પરાઈ સ્ત્રી હતી ને ગોપીઓના ગોવાળોની પત્નીઓ હતી, કૃષ્ણની પાછળ ઘેલી બની હતી, અને કૃષ્ણ એમને બધાને રાત્રિમાં રાસ રમાડ, આ બધા જે વિચાર છે ને એક બાજુ હટાવી અને ભાગવતની મૂળ જે સમાધિ ભાષા છે એના દ્વારા તમે જોશો તો તમને રિયલ કૃષ્ણ સમજાશે અને ગોપીએ સમજાશે. પછી તો વેદવાદી બ્રાહ્મણો ઉપર ભગવાને શ્રી કૃષ્ણએ કૃપા કરી, યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરી, અને એના પછી ભાગવતજીમાં ગિરિરાજ ગોવર્ધનની કથા છે. કહે છે વ્રજમંડળમાં બેસતા વર્ષના દિવસે ગિરિરાજ ગોવર્ધનની પૂજા થાય છે અત્યારે. અને આપણે પણ આપણા મંદિરોમાં ભગવાનને 56 પ્રકારનો ભોગ ધરાવીએ છીએ. હવે તો 56 નહીં, ઘણા પ્રકારો થઈ ગયા, પણ આપણી મૂળ સંસ્કૃતિમાં 56 પ્રકારની આઈટમો હતી. હવે તો કોણ જાણે કેટલી આઈટમો થઈ ગઈ છે ખબર નહીં.
હોઈશ તો હોઈશ આવા છે. આઈટમો વધી ગઈ, પણ આપણે ત્યાં 56 પ્રકારના ભોગનો ઉલ્લેખ છે. અહીં આપણે ગિરિરાજ ગોવર્ધનજીને બિરાજિત કર્યા છે અને ભગવાનને હમણાં આપણે અન્નકૂટ પણ લગાવશું. પણ આ 56 એટલે શું, પહેલું તો એ સમજી લઈએ આપણે, પછી આગળ કથા સમજીએ. ગિરીશભાઈ, 56 કેમ? 57 નહીં, 58 નહીં, 52 નહીં, 53 નહીં, અને 56 પ્રકારના ભોગ કેમ? તો બહુ સુંદર મજાનો સંતોએ અર્થ બતાવ્યો છે. 56 એટલે શું? 5 ને 6 એટલે 56 થાય ને. 5 છગડે 56 કે છગડે 5 અરે વાહ, 5 છગડ 56, 5 એકડે 51, 5 બગડે 52, 5 તગડે 53 અને 5 છગડે 56. તો 5 અને 6 કુલ કેટલા થાય? 6 અને 5 11, બરાબર ને? 6 અને 5 11. આ 11 એટલે શું? તો કહે છે 10 ઇન્દ્રિયો અને 11મું મન જ્યારે ભગવાનમાં લાગી જાય ને ત્યારે તાંદળિયાની ભાજી પણ ભગવાન જમી લે. એ પછી તો તમે કેળા નહીં, કેળાની છાલ આપો ને તોય કૃષ્ણ કહેશે આ મારા માટે કેળું છે. પણ તમારું મન કેટલું ભગવાનમાં લાગ્યું છે, તમે શરીરથી ભગવાનને કેટલા અર્પિત છો, એ મહત્વ की बात है. वस्तु महत्व की नहीं है, आपकी भूमिका महत्व की है. आप किस भूमिका में जी रहे हो, आज आपकी किस भूमिका का भाव है, सो भगवान देखते हैं. બાકી તો ગીતાના ન્યાય કૃષ્ણ કહે છે આ જગતમાં તમે જે કાંઈ ભગવાનને અર્પણ કરો એ ભગવાનનું ઓલરેડી દીધેલું છે. તમારી પાસે કરોડો રૂપિયા છે તો કોણે આપ્યા? ભગવાને. તમારી પાસે હારા બંગલા છે, કોણે આપ્યા? ભગવાને. તમારી પાસે સારી ગાડીઓ છે, કોણે આપી? ભગવાને. તમારી પાસે સારો પરિવાર છે, ભગવાનની દેન છે. जो कुछ दिया है सो भगवान ने दिया है, ये पक्की बात है. लेकिन भगवान ने जो दिया है सो जब भगवान को आप अर्पित कर रहे हो तब भीतर में उठता हुआ जो भाव है, जो नाद है, वो किस प्रकार का है, वो बहुत बड़ी बात है. તમે ભગવાનના ચરણમાં 1000 રૂપિયા ધરતા હો, પણ એ 1000 રૂપિયા જ્યારે મૂકો ત્યારે તમારા ભીતર અભિમાન હોય કે હા જો મારી પાસે ભગવાને આપેલા પૈસા છે ને એટલે મેં 1000 રૂપિયા આપ્યા. એ તમારો ભાવ બદલાનો. પણ નહીં, ત્યાં તમે મૂકો છો ત્યારે તમે એવો ભાવ કરો પ્રભુ આ તારી કૃપા છે, બાકી મારી પાસે તો 5 રૂપિયા ન હોય. પણ ખરેખર હે મેરે માલિક तूने मेरी हैसियत से भी ज्यादा दे दिया है. नहीं तो मारी आटली हैसियत नहोती, પણ મારા हैसियत કરતા પણ વધારે ત્યાં આપ્યું છે ને ત્યારે હું કંઈક આપી રહ્યો છું. એ હું નથી આપતો, તારી કૃપા છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બહુ મોટો ભાવ છે ભગવાન સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવીમાં એની કથામાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે હરિભક્તો, જ્યારે તમને કોઈ સમયમાં કે કોઈ ઉત્સવમાં કોઈ એમ પ્રેરણા કરે કે તમે આમાં દાન આપો, ત્યારે તમે તમારી જાતને એવું ન માનતા કે હું દાનવીર છું, હું પૈસાવાળો છું એટલે આ લોકો મારી નોંધ લે છે. આવું સ્વયં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. પણ તમે એવું માનજો કે વાહ, હજારો લાખોની સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણે ભગવાન પોતાનો મને બનાવ્યો અને આટલા બધાના વચ્ચેથી મને ચૂન્યો કે મારા પૈસા ભગવાનના સમયમાં કામ આવ્યા. જો આવો ભાવ જાગશે તો તમને ભીતરથી અભિમાન નહીં જાગે. બહુ મોટી વાત છે. માટે हम भगवान को क्या दे रहे हैं ये बड़ी बात नहीं है, किस भाव से दे रहे हैं ये बड़ी बात है.
એટલે ભગવાન કહે છે ભાવાનામ વિદ્યતે દેવો. તમે કયા ભાવથી આપો છો એ પ્રમાણે ભગવાન તમારી સામે પ્રગટ થશે. માટે આપણા સદગુરુ આપણને આ રાહ બતાવે છે. પણ એ નિર્મળતા ક્યારે આવે, એ સજ્જનતા ક્યારે આવે? જ્યારે કોઈ મહાપુરુષના આશીર્વાદ આપણા ઉપર હોય, એનું પ્રેરક બળ હોય, અને એવો મહાપુરુષ આપણને રસ્તો બતાવે ત્યારે. અને એ પૂજ્ય બાપુએ આપણને બતાવ્યો છે. બસ ચલના હમકો હે. અને પછી નિર્મળતા આવશે. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. 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 મન નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. જ્ઞાન ભક્તિ તોળાય 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 સંતોના સંગમાં. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. જય હો. હરિ બોલ. પારસના સમ છે સંતોની કાયા. 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 કાંચન થઈ જાય સંતોના સંગમાં. લોઢું કંચન થઈ જાય સંતોના સંગમાં. મોઢું કાંચન થઈ જાય સંતોના સંગમાં. લોઢું કંચન થઈ જાય સંતોના સંગમાં. કાયા નિર્મળ થઈ
સંસારીઓ ઝેર સમ લાગતો આરે સંસારીઓ. એ વચમાં જગ્યા કરજો. પૂજ્ય હંસદેવાચાર્યજી મહારાજ પધારી રહ્યા છે. વચ્ચેની ગેપ ખાલી કરજો. બેનો બધી આમ આવી જાવ. પૂજ્ય હંસદેવાચાર્યજી ભગવાન આપણા વચ્ચે બિરાજે છે, એટલે આ બેનો થોડી બધી આ બાજુ આવી જાવ, એટલે રસ્તો બિલકુલ ક્લીન થઈ જાય. હા, અને થોડી જગ્યા ન હોય તો થોડી બેનો બેસી જાઓ. પૂજ્ય જગતગુરુ દેવાચાર્ય આપણા બધાના વચ્ચે પધારી રહ્યા છે. હરિ બોલ. ઝેર સમ લાગતો આરે સંસારીઓ. ફેર સમ લાગતો આરે સંસારીઓ ઝેર સમ લાગતો આરે સંસારીઓ. ઝેર સમ લાગતો આરે સંસારીઓ મળતા અમૃતાય પાર સંતોના સંગમાં. બળકાય મૃતય પાર સંતોના સંગમાં બોલિયાચાર્ય ભગવાન કી જય. સંત ભગવાન કી જય. માયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. આયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. આયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં હાલો. દાસ શંકર માગે સંત ચરણ રજ. દાસ શંકર માગે સંત ચરણ રજ દાસ શંકર માગે સંત ચરણ રજ. દાસ શંકર માગે સંત ચરણ રજ આવે ભજીલો ભગવાન સંતોના સંગમાં. આવે ભવજલ તરાય સંતોના સંગમાં આવે ભવજલ ને તરાય સંતોના સંગમાં. આવે ભવજલ તરાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં હે હે. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. આયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. આયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. આયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં ભક્તિને તોડાય સંતોના સંગમાં. ભક્તિને તોડાય સંતોના સંગમાં સંતોના સંગમાં. સંતોના સંગમાં સંતોના સંગમાં. બોલીએ સંત ભગવાન